આ દરિયા કિનારે આવ્યા છીએ. અહીંયા પાણી આવી ગયું છે, નીચે સુધી આવી પાણી. સરસ દરિયો છે. લોજ દર્શન કરવા આવો તો જરૂર આવજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણે પંતિથિનો રૂટ હું તમને જણાવું. અમદાવાદથી આપણે નીકળ્યા હતા સવારે. આપણે મૂડી 11:30 પહોંચી ગયા હતા. મૂડી દર્શન કરીને આપણે ભોજન પ્રસાદ લીધો. પછી ત્યાંથી નીકળીને આપણે ગોંડલ ગયા રાજકોટ થઈને. ગોંડલ આપણે નાના બજારમાં આપણું મૂળ સંપ્રદાયનું મંદિર આવેલું છે, ત્યાં દર્શન કર્યા. ત્યાંથી આપણે સાંજે નીકળી ગયેલા જેતપુર દર્શન કર્યા સાંજના. જેતપુરથી પછી આપણે ફરેણી ગયા, ફરેણી દર્શન કર્યા, ત્યાં ભોજન પ્રસાદ લીધો અને પછી આપણે રાત્રે 9 વાગે જુનાગઢ પહોંચી ગયા હતા. ત્યાં આપણે નાઇટ હોલ્ટ કર્યો હતો. ત્યાં રહેવા જમવાની સગવડ સારી છે. જુનાગઢથી સવારે શણગાર આરતી કરીને આપણે નીકળી ગયા વંથલી માણાવદર દર્શન કર્યા. માણાવદરથી 20 કિલોમીટર પીપલાણા છે, તો ત્યાં પણ ઉતારા અને જમવાની વ્યવસ્થા સારી છે. આપણે બપોરનું ભોજન પ્રસાદ આપણે પીપલાણામાં લીધો હતો. પીપલાણા પછી નજીક જ છે પંચાળા, તો પંચાળા પણ જમવાની અને રોકાવાની વ્યવસ્થા છે. પંચાળા દર્શન કરીને આપણે લોજ દર્શન કર્યા. લોજમાં પણ રોકાવાની અને જમવાની વ્યવસ્થા છે. લોજ પછી આપણે માંગરોળ દર્શન કર્યા. માંગરોળમાં પણ રોકાવાની અને જમવાની વ્યવસ્થા છે. માંગરોળ પછી આપણે કાલવાણી ગયા. કાલવાણી આપણે દર્શન કર્યા. કાલવાણીથી છેલ્લું આપણે અગતરાય દર્શન કર્યા અને અગતરાય દર્શન કરીને આપણી પંચ તીર્થયાત્રા પૂરી કરી. જય સ્વામિનારાયણ. ચલો આવી ગયું આપણું લોયજ ગામ. અહીં મહારાજ આપણે નીલકંઠ વન વિચરણ પૂર્ણ કરી અને મહારાજ પહેલી વખત લોજ પધાર્યા હતા. આપણે અહીંયા લોજમાં દર્શન કરવા જઈશું. ચલો અત્યારે જે પહેલા લોજનો આશ્રમ મહારાજ જ્યાં રોકાયા હતા એ અત્યારે જગ્યાએ મંદિર છે, ત્યાં આપણે દર્શન કરશું. જોવા લોજ ગામ આવ્યું. આપણે કીર્તન છે ને, લોજની વાવયું પર અવતારી આવી બેઠા બાટુક બ્રહ્મચારી. ત્યાં લોજ ગામ આવી ગયું. આ દેખાય છે વાવ છે. ચલો વાવ ના દર્શન કરવા જઈએ. મહારાજની વાવ. આ લોજની વાવનું જીર્ણોદ્ધાર કર્યું છે. આ પ્રાચીન કાળમાં આ જગ્યા લોમર ઋષિનો આશ્રમ હતો અને તે પવિત્ર ભૂમિમાં અક્ષરાધિપતિ સ્વામી ભગવાન પધાર્યા. એ જગ્યા છે. લોમર ઋષિનો આશ્રમ હતો વાવની આગળ. વાવનો જ લો ને ખાલી. ચલો આપણે વાવમાં જઈશું અંદર.
એ મહારાજ તારા વાવના બધા દર્શન કરાવીએ. કુંભમાં અનંત કોટી બ્રહ્માંડના પતિ અહીંયા આવીને બેઠા હતા વાવ ઉપર. મારો વાલો આ એ વાવ છે, દર્શન કરીએ. ગેટ આવી ગયો છે મહારાજને આશ્રમનો, જે મંદિર બનાવ્યું છે. અત્યારે જીર્ણોદ્ધાર નવા ઉતારા ચાલે છે, કામકાજ. ચાલો આપણે લોજના મંદિરમાં જઈને દર્શન કરીએ. અહીંયા પણ ઉતારાની અને ભોજન પ્રસાદની વ્યવસ્થા છે, તો કોઈને રોકાવું હોય તો અહીં રોકાઈ શકે છે. બહેનોનું મંદિર છે. આપણે બહેનોના મંદિરમાં હમણાં દર્શન કરવા જઈએ. મહારાજ અહીંયા મીઠિયાવાળા મરચાં ખાંડીને જમતા હતા. એ લીલા કરેલી છે. મહારાજે મીઠિયાવાળા મરચાં ખાંડીને જમતા હતા. એ જગ્યા છે. મહારાજની છત્રી છે પ્રસાદીની. મહારાજ આશ્રમમાં આવ્યા ત્યારે પ્રસાદીની જગ્યા છે. પ્રસાદીનો ગોખલો છે. અહીંયા અગ્નિ લેવડ દેવડ થતી હતી. મહારાજ આવ્યા ત્યારે વણી રૂપે પછી મહારાજ અહીંયા રહ્યા તો આ ગોખને બંધ કરાવી દીધો. એ આ છે ગોખલો પ્રસાદીનો. જય હનુમાન દાદા કષ્ટભંજન દેવની જય. ગણપતિ દાદાની જય. ધર્મદેવ ભક્તિ હરિકૃષ્ણ મહારાજની જય.
લજની વાવયો પર અવતારી આવી બેઠા બટુક બ્રહ્મચારી હે નારી આવી જોવા નારી નગરની આવી જળ ભરવા પાલો નિરખ્યાતા નવલ વિહારી લોજની વાવ ઉપર અવતારી આવી બેઠા બટુક બ્રહ્મચારી. એ મહારાજ ધર્મપિતા ભક્તિ માતા શ્યામ મહારાજની જય. મારા બાપા કેવો શોભે છે, માતાજી કેવા શોભે, ધર્મપિતા કેવા શોભે. સુખ સૈયાના દર્શન થાય છે મારા. વાહ બહેનોનું મંદિર છે, દર્શન કરશું. પ્રસાદીના દર્શન થાય વસ્તુના. મહારાજ અહીંયા યોગ શીખવાડતા હતા એ જગ્યા છે. ચલો દર્શન કરો. આ એ જગ્યા છે મહારાજ અષ્ટાંગ યોગ શીખવાડતા હતા જ્યારે લોજમાં રહેતા હતા ત્યારે. ત્યાં અત્યારે છત્રી છે, આપણે દર્શન કરીએ. આ જગ્યા છે, આ પવિત્ર ભૂમિ છે જ્યાં મારો અનંત કોટી બ્રહ્માંડનો પતિ મારો વાલો સાંગા વાવ છે. વાવ છે. બસ અહીંથી દર્શન કરે. વાવ છે. જય સ્વામિનારાયણ. આપણે આવી ગયા છીએ લોજના દરિયા કિનારે. જો આ લોજનો દરિયા કિનારો. બહુ વસ્તી અહીંયા હોતી નથી, પણ જે દર્શન કરવા આવતા હોય કોક અહીંયા આવતા હોય છે. ચોખ્ખું પાણી એકદમ. જો આ લોજનો દરિયા કિનારો. ભગવાન અહીંયા સ્નાન કરવા આવતા હતા.
ભગવાન અહીંયા પધારેલા છે. આ દરિયામાં સ્નાન કરેલું છે. લોહેજથી જસ્ટ 2 કિલોમીટર જ છે દરિયો, અરબી સમુદ્ર. લોહેજથી ફક્ત 2 કિલોમીટર આ બીચ છે એનો. પણ અહીંયા બહુ પબ્લિક હોતી નથી એટલે થોડો સુમસામ છે. જય સ્વામિનારાયણ. આ દરિયા કિનારે આયા છીએ. અહીંયા પાણી આવી ગયું છે, નીચે સુધી આવી પાણી. સરસ દરિયો છે. લોજ દર્શન કરવા આવો તો જરૂર આવજો. જય સ્વામિનારાયણ.